વિદ્યાર્થી મિત્રો, ભારતીય સાહિત્ય જે આમ સેમેસ્ટર 3માં આવે, પણ જે લોકો એક્સટર્નલ પરીક્ષા આપતા હોય એમને ભારતીય સાહિત્ય એટલે શું એ પણ ભણવું પડે. એટલે એમના માટે થઈને આ આખો દાખલો આપણે કરીએ. તુલનાત્મક સાહિત્ય જ્યારે ભણતા હોઈએ છીએ ત્યારે લોર્ડ મેકોલેનું એક વાક્ય ખાસ ભણતા હોઈએ છીએ. મેકોલેએ કહેલું કે યુરોપની કોઈ પણ એક લાઇબ્રેરીની એક છાજલી પર સમાઈ જાય એટલું ભારતીય સાહિત્ય છે. ટૂંકી દ્રષ્ટિવાળો કેવો, મૂર્ખ કેવો મેકોલેને તે તો આપણને નથી ખબર, પણ દુનિયાની અંદર સૌથી વધારે જો કોઈ સાહિત્ય હોય, બૃહદ પટ પર પથરાયેલું જો કોઈ સાહિત્ય હોય દુનિયામાં, તો એ ભારતીય સાહિત્ય છે. એટલે એ ભારતીય સાહિત્યની જેટલી થઈ શકે એટલી વાત આપણે આજે કરીશું. એક રીતે જુઓ તો આ આખો મુદ્દો રાષ્ટ્રીય સાહિત્યની વિભાવના સાથે પણ સંકળાય. અને રાષ્ટ્રીય સાહિત્ય એટલે શું એ મેં તમને એક વિડીયો નાખેલો છે. ભારત દેશ એટલો પ્રાચીન છે અને એટલો સાંસ્કૃતિક વૈવિધ્યથી ભરેલો છે કે એની રાષ્ટ્રીયતાની વિભાવના વ્યાખ્યામાં સહેલાઈથી બેસે એવી નથી. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા આ એવા દેશો છે જેની રાષ્ટ્રીય સાહિત્યની તુલનામાં ભારતના રાષ્ટ્રીય સાહિત્યની વાસ્તવિકતા સાવ જુદી છે. આ જે દેશોની વાત કરી, અમેરિકા જેવા દેશો જે નવા દેશો છે, 200-250 વર્ષનો જેનો ઇતિહાસ છે, એનાથી વધારે લાંબો જેનો ઇતિહાસ પણ નથી, આવા દેશોને પોતાનું રાષ્ટ્રીય સાહિત્ય મર્યાદિત સ્થળ અને મર્યાદિત કાળમાં તપાસવાનું હોય છે. ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ જેવા દેશોમાં પણ આ મર્યાદા થોડીક સદીઓ જ પાછળ જાય છે, વધારે નહીં. વળી અહીં બધે રાષ્ટ્રીય સાહિત્ય એક જ ભાષા, કાં તો ફ્રાન્સમાં, અમેરિકા, ઇંગ્લેન્ડ વગેરેમાં અંગ્રેજી, એક જ ભાષામાં ઉપલબ્ધ છે. આ બધા દેશોના મુકાબલે આપણે જ્યારે 3500 વર્ષથી લખાતું આવતું અને બોલીઓની વાત એક બાજુ રાખીએ તો 32 થી 35 ભાષાઓમાં, ઉપરાંત પ્રાકૃત અને અપભ્રંશને પણ જો ગણતરીમાં લઈએ તો એટલી ભાષાઓમાં લખાયેલું ભારતીય સાહિત્ય એક વિશિષ્ટ રાષ્ટ્રનું વિશિષ્ટ રાષ્ટ્રીય સાહિત્ય છે, એટલું આપણે મનમાં રાખવું જોઈએ. ભારતના સાંસ્કૃતિક અને રાજકીય સીમાડાઓ હંમેશા એક નથી રહ્યા, એ સતત બદલાતા રહ્યા છે. મોટે ભાગે એના સાંસ્કૃતિક સીમાડાઓ તેના રાજકીય સીમાડાથી વધારે વ્યાપક છે. બૌદ્ધ ધર્મ ક્યાં ક્યાં પહોંચ્યો એ આપણો સાંસ્કૃતિક સીમાડો છે, એને રાજકીય સીમા સાથે કશી લેવા દેવા નથી. વળી આ દેશની સાંસ્કૃતિક અને રાજકીય સરહદો હંમેશા વધતી અને ઘટતી રહી છે. એક સમય હતો જ્યારે અફઘાનિસ્તાન પણ ભારતનો જ એક ભાગ હતો. તિબેટ પણ સાંસ્કૃતિક રીતે ભારત સાથે ગાઢ રીતે સંકળાયેલ હતું અને હજુ પણ છે. એક સમય હતો જ્યારે મોહમ્મદ ઇકબાલ, એ આપણા દેશનો મંટો, ઇંતઝાર હુસૈન, સાહિર, ફૈઝ અહમદ ફૈઝ, આ બધા ભારત દેશના સર્જકો હતા. નઝરુલ પણ 1947માં ટુકડા થાય આ દેશના બે, અને અમુક સર્જકો પાકિસ્તાની બની ગયા. 1971માં ફરી ટુકડા થાય અને
નઝરુલ જેવા બંગાળી બની ગયા, બાંગ્લાદેશી બની ગયા. તો આ બધા સર્જકોને આપણે ક્યાં નાખીશું? આ પ્રશ્ન ભારતીય સાહિત્યની વિભાવનાની વાત કરીએ ત્યારે ઊભો થવાનો છે. આમ ભારતના રાષ્ટ્રીય સાહિત્યમાં કોનો સમાવેશ કરવો અને કોનો ન કરવો એ બહુ મોટો પ્રશ્ન છે અને સંકુલ પ્રશ્ન છે. સંસ્કૃત, પ્રાકૃત, પાલી, અર્ધમાગધી, અપભ્રંશ તેમજ અર્વાચીન ભારતીય ભાષાઓમાં રચાયેલ ભારતીય સાહિત્યની રચના પ્રક્રિયા ઈસવીસન પૂર્વે 15મી સદીમાં આરંભથી આજ સુધી સતત, સાતત્યપૂર્ણ અને સતત પરિવર્તનશીલ રીતે ચાલતી રહી છે. ભારતના પ્રખ્યાત વિવેચક ડોક્ટર સુનીતિ કુમાર ચેટર્જી દર્શાવે છે કે ભારતીય સાહિત્યના વ્યક્તિત્વને ઘડનાર 3 પરિબળો છે. 1. પ્રાચીન સાંસ્કૃતિક સંદર્ભ. 2. મધ્ય પૂર્વની ઇસ્લામી સંસ્કૃતિમાંથી આવતો મધ્યકાલીન સાંસ્કૃતિક સંદર્ભ. અને 3. યુરોપની અર્વાચીન સંસ્કૃતિમાંથી આવતો અર્વાચીન સાંસ્કૃતિક પ્રવાહ. આ ત્રણેય પ્રવાહોએ ભારતીય સાહિત્યને સમયે સમયે ઘડવાનું કામ કર્યું છે. આ સુનીતિ કુમાર ચેટર્જી કહે છે. આના પરથી ડૉક્ટર સુનીતિ કુમાર ચેટર્જી અને અન્ય વિદ્વાનો ભારતીય સાહિત્યને 3 તબક્કામાં, 3 યુગમાં વહેંચે છે: પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન. ડૉક્ટર ચેટર્જી 2 મુખ્ય તબક્કા નક્કી કરે છે: પુરાણું સાહિત્ય, પુરાણું એટલે જૂનું સાહિત્ય, અને આધુનિક સાહિત્ય, એમ 2 ભાગ પાડે છે. પણ મોટા ભાગના વિદ્વાનો પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન એમ 3 ભાગમાં વિભાજિત કરીને જ વાત કરવાનું પસંદ કરે છે. ભારતીય સાહિત્યનું કાઠું ઘડાયું, તેના પાત્રો ધબક્યા, તે પ્રાચીન સાંસ્કૃતિક સંદર્ભ, પહેલો તબક્કો. 3 યુગોમાં આ જે પહેલો તબક્કો છે એ ભારતીય સાહિત્યનો એક આદિ સ્રોત બની રહે છે. કારણ કે એના પરથી પછીથી બહુ લખાતું રહ્યું. એ મહાભારતની કથાઓ હોય, પુરાણોની કથા હોય, વેદની કોઈ કથા હોય, એના પરથી આપણા આજના સર્જકો પણ લખતા રહેશે. એટલે આને આપણે આદિ સ્રોત, પહેલા તબક્કાને, જેને પ્રાચીન કહીએ છીએ, તે. ઉપનિષદો, આરણ્યકો, મહાભારત, રામાયણ જેવા મહાકાવ્યો, બૃહદ કથા, કથા સરિત સાગર જેવી લોકકથાઓ અને કંઈક પરોક્ષ રીતે 4 વેદો ભારતીય સાહિત્યને આ તબક્કામાં મળે છે. પ્રાચીન ભારતમાં કેવળ લલિત સાહિત્ય કે ચિંતનાત્મક સાહિત્ય જ ખેડાયું નહોતું. શાસ્ત્રીય સંસ્કૃત સાહિત્ય, વૈજ્ઞાનિક સાહિત્ય પણ ખેડાયું હતું. આયુર્વેદ, વિવિધ ધાતુઓ અંગેના ગ્રંથો, અશ્વ કે હસ્તી ચિકિત્સાના ગ્રંથો, અશ્વ કે હસ્તીના શાસ્ત્રો, યોગશાસ્ત્ર, વાસ્તુવિદ્યા, અર્થશાસ્ત્ર, કામસૂત્ર વગેરે, વાત્સાયનનું કામસૂત્ર વગેરે અનેક વૈજ્ઞાનિક દૃષ્ટિવાળા ગ્રંથો પ્રાચીન ભારતમાં લખાયા. નાટ્યશાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર વગેરે માત્ર કળાના ગ્રંથો નહીં, પણ વિદ્યા ગ્રંથો પણ હતા. એ પછી ભાસ, કાલિદાસ, ભવભૂતિ, માઘ, ક્ષુદ્રક, બાણ, શ્રી હર્ષ જેવા સમર્થ કવિઓ, નાટ્યકારો, ગદ્ય પદ્યમય સાહિત્યના સર્જકો પ્રાચીન ભારતમાં થઈ ગયા. એ ઉપરાંત આપણા રસ, અલંકાર, વક્રોક્તિ, રીતિ વગેરે જે શાસ્ત્રો આવ્યા, જે પ્રસ્થાનો, આચાર્ય ભરતનો રસ, આચાર્ય દંડી, આચાર્ય વામન, આચાર્ય આનંદવર્ધન, આચાર્ય અભિનવગુપ્ત, આચાર્ય મમ્મટ, વિશ્વનાથ, જગન્નાથ, આચાર્ય ક્ષેમેન્દ્ર,
આ બધા સમર્થ સાહિત્યના ચિંતકો હતા, તત્વચિંતકો, ફિલોસોફર જેને કહીએ તે. એમની પણ અખંડ બૃહદ પરંપરા સદીઓ સુધી જળવાઈ રહી છે. જગન્નાથને તો છે કે આપણે 16મી 17મી સદીના કહીએ છીએ. એટલે ઈસવીસન પૂર્વે 1500 થી બીજા 1500 એટલે 3000 વર્ષના ગાળા પર આ બધું મળતું રહ્યું છે. જીવનના પ્રત્યેક ક્ષેત્રને સ્પર્શતું પ્રાચીન ભારતીય સાહિત્ય સંસ્કૃત અને પ્રાકૃતમાં રચાયું છે. આ ઉપરાંત બૌદ્ધ ગ્રંથો જે પાલીમાં લખાયા, જૈન સાહિત્યને અભિવ્યક્ત કરતી અર્ધમાગધીમાં પણ સાહિત્ય રચાયું. બીજી બાજુ દક્ષિણ ભારતમાં તમિલ ભાષા પણ એટલી જ પ્રાચીન, ચિંતનાત્મક અને સર્જનાત્મક સાહિત્ય ધરાવતી અને આદિ સ્ત્રોત ગણાતી ભાષા છે. લિપિબદ્ધ થયેલું ભારતીય સાહિત્ય છેક વેદકાળના જમાનાથી ઉતરી આવ્યું છે. યુરોપીય સાહિત્યે હોમર યુગના સાહિત્યના ધાવણ ભલે પીધા, વેદનો જમાનો તો એ હોમરના યુગથી પણ વધારે જૂનો છે. શ્રુતિ પરંપરા દ્વારા અખંડતા અને સાતત્ય જાળવી શકેલ આ સાહિત્ય વિશ્વનું પ્રાચીન, એટલે કે પ્રાચીન ભારતીય સાહિત્ય જે છે એ વિશ્વનું, આખા જગતનું પ્રાચીનતમ ઉપલબ્ધ સાહિત્ય છે. ઈસવીસન પૂર્વે 15મા સૈકાથી પ્રાચીન સાહિત્યનો કાળ ગણી શકાય. ચીની, યહૂદી અને ગ્રીક એ ત્રણેય ભારત જેટલી જૂની પ્રજાઓ છે, પરંતુ જગતભરમાં સાહિત્યનું આવું સાતત્ય ભારત દેશ સિવાય બીજી કોઈ પ્રજામાં જોવા મળતું નથી. વિન્સેન્ટ સ્મિથ કહે છે, ભારત વર્ષમાં ઊંડી તલસ્પર્શી મૂલગત એકતા છે. એ વિશે બિલકુલ શંકાને સ્થાન નથી. આ એકતા ભૌગોલિક પૃથકત્વ, એટલે કે ભૌગોલિક રીતે ભલે જુદા હોય પણ છતાંય ભારતીયતા એ એક છે. આ એકતા ભૌગોલિક જુદાપણા અથવા રાજકીય વર્ચસ્વ બેમાંથી એકે વડે પેદા થતી એકતા કરતાં વધારે ઊંડી એકતા છે. આ એકતા લોહી, રંગ, ભાષા, પોશાક, રીતભાત અને સંપ્રદાયની અસંખ્ય ભિન્નતાઓને ભેદીને પણ પાર નીકળી જાય છે, પણ એ એકતા જ રહે છે. ડૉક્ટર રાધાકૃષ્ણને યોગ્ય જ કહ્યું છે કે અનેક ભાષાઓમાં રચાયું હોવા છતાં ભારતીય સાહિત્ય એક છે. 4 વેદો, ઉપનિષદો, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યક ગ્રંથો, રામાયણ અને મહાભારતની 2 વીર રસ કથાઓ તેમજ કેટલાક પુરાણો, ચાણક્યનું અર્થશાસ્ત્ર, વાત્સાયનનું કામસૂત્ર, નાટ્યકળાના ઊંચા શિખરે બેઠેલ શાકુંતલ જેવી કાલિદાસની નાટ્યકૃતિઓ, આ સર્વનો સમાવેશ પ્રાચીન ભારતીય સાહિત્યમાં કરી શકાય. વેદ ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક બીજ રૂપ હતા અને ઉપનિષદો સર્વોચ્ચ આધ્યાત્મિક જ્ઞાન અને અનુભૂતિના સત્યની અભિવ્યક્તિ સમા હતા. વેદો અને ઉપનિષદો શુદ્ધ, એક રીતે જેને કહેવાય શુદ્ધ ચૈતન્ય અને આધ્યાત્મિક મનોવૃત્તિની ભાષામાં ઉતારવામાં આવેલ અર્થગર્ભ સર્જનો છે. વેદ 4 છે. ઋગ્વેદ આપણો પહેલો વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. અથર્વ એમાં પહેલો ઋગ્વેદ. આપણે બહુ ટૂંકમાં વાત કરીશું, નહીંતર ભારતીય સાહિત્યની વાત પૂરી થઈ શકે નહીં. જરા જ આચમન જેને કહેવાય એટલું જ. ઋગ્વેદ એ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે. ઋક એટલે પદ્ય, સ્તુતિપરક મંત્રો અને વેદ એટલે જ્ઞાન. તો ઋગ્વેદમાં ધર્મ, દર્શન, જ્ઞાન, વિજ્ઞાન, કલા, સાહિત્ય
અને યજ્ઞ વગેરે કર્મકાંડનું મૂળ ઋગ્વેદમાં છે. ઋગ્વેદ પછીના 3 વેદો અને બ્રાહ્મણ ગ્રંથો તથા આરણ્યક ગ્રંથો અને ઉપનિષદોનો મૂળ સ્ત્રોત જો કોઈ હોય તો એ ઋગ્વેદ છે. ઋગ્વેદમાં 10 અધ્યાય છે. 1029 સૂક્તોમાં કુલ 10,472 મંત્રો છે. આ મંત્રો છંદોબદ્ધ છે. કુલ 60 છંદોમાં, આમ તો 60 છંદ વપરાયા છે ઋગ્વેદની અંદર, પણ મુખ્ય છંદ જો કોઈ હોય તો એ ગાયત્રી, અનુષ્ટુપ, બૃહતિ, જગતિ વગેરે છંદો પ્રસિદ્ધ છે. ઋગ્વેદમાં મંત્રો જે છે એના દ્રષ્ટા ઋષિ અને ઋષિપુત્રોની સંખ્યા 300 જેટલી છે. એમાં ગૃહસમત, વિશ્વામિત્ર, વામદેવ, અત્રિ, ભારદ્વાજ, વશિષ્ઠ, કણવ તથા અંગિરસ આ મુખ્ય ઋષિઓ છે. આ ઉપરાંત રાજર્ષિ, વૈશ્ય અને સ્ત્રીઓના હાથે રચાયેલા સૂક્તો પણ છે. પ્રકૃતિના તત્વો વિશે વિસ્મયની કવિતા અને અનેક દેવોની સ્તુતિ, અસ્તિત્વ વિશેનો અહોભાવ અને વિસ્મય બળકટ રીતે અહીં વ્યક્ત થયેલ છે. ઋગ્વેદના મંત્રોને 3 વિભાગમાં વહેંચી શકાય છે: કર્મ એટલે કે યજ્ઞ, ઉપાસના એટલે કે પ્રાર્થના અને જ્ઞાન એટલે કે બ્રહ્માંડનું રહસ્ય. આર્યોના સમસ્ત આધિ ભૌતિક, આધિ દૈવિક અને આધ્યાત્મિક અભ્યુદયનું જ્ઞાન ઋગ્વેદમાં પ્રાપ્ત થાય છે. સૌથી વધુ ઝોક ધાર્મિક અને સદાચારયુક્ત જીવનનો છે. કાવ્યની દૃષ્ટિએ પણ ઋગ્વેદ આપણે જેને ખાણ કહી શકીએ, જેની અંદરથી કેટલું મળી શકે એવો એક વેદ છે. બીજો વેદ યજુર્વેદ. યજુ એટલે જ યજ્ઞ. જ્ઞાન, ઉપાસના અને કર્મ આ 3 મુખ્ય પ્રણાલીઓમાં યજુર્વેદમાં કર્મ એટલે કે કર્મકાંડને, એ પ્રણાલીને પ્રાધાન્ય અપાયું છે. બલકે યજ્ઞની ઇતિ કર્તવ્યતા યજુર્વેદ રજૂ કરે છે. યજુર્વેદમાં મંત્ર સાહિત્ય તથા તેના કર્મકાંડી એટલે બ્રાહ્મણ સાહિત્યનો પણ સમાવેશ થાય છે. યજુર્વેદમાં કુલ 3,988 મંત્રો છે. યજુર્વેદની 2 શાખા છે: કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદ. તેમાં મંત્ર સંહિતાની દ્રષ્ટિએ શુક્લ યજુર્વેદનું પ્રાધાન્ય છે. યજુર્વેદમાં પ્રાણી માત્ર પ્રત્યેની મિત્રત્વની ખેવના જોવા મળે છે. જો કોઈ ધર્મને સાચા અર્થમાં સમજે તો લડવાનું ક્યાંય છે જ નહીં. અને ખાલી ઋગ્વેદના 10,472 મંત્ર અને યજુર્વેદની અંદર 3,988 મંત્ર, 2 વેદ વાંચ્યા હોત તો મેકોલે આવું વિધાન કરવાની હિંમત કરી હોત નહીં. સામવેદ. સામવેદની 3 શાખાઓ છે. સા એટલે રૂચા મંત્ર અને સા વત્તા એટલે સ્વર, સા. સામ એટલે શાંતિદાયક શબ્દ, છંદનો પવિત્ર ગ્રંથ. આ સંગીતમય ગ્રંથ છે. મેજિક સોંગ પણ એની અંદર દરેક મંત્રોને કેવી રીતે ગાવામાં આવે એટલે સંગીતનું જે શાસ્ત્ર છે એ સામવેદમાં છે. આ વેદની વિશેષતા એ છે કે તેમાં મંત્ર અને તેના સ્વર સંગીતનું આયોજન છે. તેમાં 1,549 મંત્રો છે. 75 સિવાયના બધા ઋગ્વેદના 8મા અને 9મા મંડળમાંથી લીધેલા છે. સામવેદના ઉપાસ્ય દેવતાઓમાં મુખ્ય અગ્નિ, સૂર્ય અને સોમ એટલે ચંદ્ર. અને ઈશ્વરની ઉપાસના માટે શાંતિપૂર્ણ વાતાવરણની નિતાંત જરૂર હોય, મનુષ્યનું મન સાંસારિક રાગદ્વેષથી મુક્ત હોવા ઉપર અહીં ભાર મૂકવામાં આવ્યો છે. ચોથો વેદ અથર્વવેદ.
આ વેદમાં 730 સૂક્તોમાં થઈ કુલ 5977 મંત્રો છે. એમાંના 1200 ઋગ્વેદમાંથી લીધેલા છે. આ વેદ સંપૂર્ણપણે પદ્યમાં લખાયેલા છે. આગળના 3 વેદ સંપૂર્ણપણે પદ્યમાં લખાયેલા છે, જ્યારે અથર્વ વેદનો 1/6 ભાગ ગદ્યમાં છે. આયુર્વેદ રાજધર્મ, રાષ્ટ્રધર્મ, સમાજ વ્યવસ્થા, અધ્યાત્મ વિદ્યા અને વિવિધ વિષયોની અહીં ચર્ચા થયેલ છે. વર્ણાશ્રમ વ્યવસ્થા અંગે અહીં ઘણું બધું કહેવાયેલું છે. બહુદેવવાદનું નિરાકરણ કરી અહીં એકેશ્વરવાદની સ્પષ્ટ સ્થાપના જોવા મળે છે. અથર્વવેદ પોતાને વેદની માતા અને દેવના કાવ્ય તરીકે ઓળખાવે છે. આ ગ્રંથમાં શૃંગાર અને પ્રકૃતિ વર્ણનના પણ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. સંમોહન વગેરેના મંત્રો પણ અથર્વવેદમાં નોંધાયા છે. વૈદિક સાહિત્ય પછીથી 2 માર્ગે આગળ વધે છે. ઋગ્વેદ અને સામવેદના તત્વોનો જે વિકાસ થયો એ ઉપનિષદો અને આરણ્યક ગ્રંથો રૂપે આગળ વધે છે, જેની અંદર પ્રાચીન ભારતનું ચિંતનાત્મક સાહિત્ય સંગ્રહાયેલ છે. અને બીજી તરફ યજુર્વેદની પરંપરા બ્રાહ્મણ ગ્રંથો જાળવી રાખે છે. આ પરંપરામાં આગળ જતા અથર્વવેદના સાતત્ય રૂપે ભૌતિક વિજ્ઞાનના ભારતીય ગ્રંથો આવે છે. ધાતુ વિદ્યા, વાસ્તુશાસ્ત્ર, અશ્વ અને ગજ, હાથી વગેરે પશુઓની વિદ્યા અને આયુર્વેદ, આ સર્વનો અહીં સમાવેશ થાય છે. આમાં જ નિપજી આવે છે, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, વાત્સ્યાયનનું કામસૂત્ર અને મનુનું ધર્મશાસ્ત્ર. તો આ 4 વેદની વાત. હવે ઉપનિષદ. શ્રી મહર્ષિ અરવિંદ જણાવે છે તેમ ઉપનિષદો એ ભારતીય મનના સર્વોત્કૃષ્ટ સર્જનો છે. ગહનતમ આધ્યાત્મિક અનુભૂતિઓની વહી એટલે કે યાદી છે. એ પદ્યમાં રચાયા હોય કે સ્વરના લયાન્વિત ગદ્યમાં, પણ એ અધ્યાત્મ સભર કાવ્યો છે. આ એક એવા મનની અભિવ્યક્તિ છે જ્યાં દર્શન, ધર્મ અને કાવ્ય એકત્વ પામે છે. ઉપનિષદોની પ્રગતિ ચિંતનના પ્રદેશમાં અપૂર્વ છે. ઉપનિષદો 18 છે, જેમાં તૈત્તરીય, છાંદોગ્ય, બૃહદ આરણ્યક, માંડુક્ય, કઠ ઉપનિષદ, કેન ઉપનિષદ વગેરે મુખ્ય છે. મહર્ષિ અરવિંદ કહે છે તેમ ઉપનિષદો એટલે આત્મજ્ઞાનના, જગત જ્ઞાનના અને ભગવત જ્ઞાનના મહાકાવ્યાત્મક સત્યો છે. ઉપનિષદો પછી આપણે લઈએ આરણ્યકો. આરણ્યક એટલે જંગલ. વનાંચલમાં વસતા ચિંતકોની આકૃતિઓ છે. બૃહદ આરણ્યક ઉપનિષદ આ પરંપરાનો એક મહાન ગ્રંથ છે. બૃહદ આરણ્યક ઉપનિષદ. સમય જતા વેદકાળની કર્મકાંડની ત્યાગ સંયમની ભાવના ઘસાતી ગઈ અને યજ્ઞો પશુઓના બલિદાનનો તથા ભોગ વિલાસનો સમારોહ બની ગયા. આનાથી આઘાત પામી કેટલાક કુટુંબોએ અરણ્ય એટલે કે વનનો શરણ લીધું. સંસારના સ્થૂળ કર્મકાંડને બદલે અહીં એમણે સૂક્ષ્મ યજ્ઞની પ્રણાલી શરૂ કરી. બ્રાહ્મણ ગ્રંથો. ઉપનિષદ, આરણ્યક પરંપરાથી જુદી એવી બ્રાહ્મણ ગ્રંથોની પરંપરા પણ વેદોત્તર સાહિત્યમાં મળે છે. બ્રાહ્મણ ગ્રંથોની અંદર શતપથ બ્રાહ્મણ ગ્રંથ વગેરેમાં અનેક કથાઓ અને આખ્યાયિકાઓના
એટલે આપણે એવું કહીએ કે એક જ ગ્રંથ અનેક કથાઓ અને આખ્યાયિકોનો સાગર છે. જાણે કે મૂળ વેદોના અધ્યયન અર્થે સાહિત્યમાં બ્રાહ્મણ ગ્રંથોનું સ્થાન મહત્વપૂર્ણ છે. એમાં મંત્રોના અર્થ જ્ઞાન માટે કરેલા પ્રવચનો છે. જીવાતા જીવનને કથા કહાની રૂપે આ ગ્રંથો પ્રસ્તુત કરે છે. એમની શૈલી રસપ્રદ છે. સંસ્કૃત ભાષા કાવ્ય ઉદ્ગારમાંથી અને ચિંતનમાંથી વળાંક લઈને કથન માટે, નાટ્યાત્મક ઉક્તિઓ માટે હવે સામર્થ્ય કેળવે છે. આ પછીના મહાન સંસ્કૃત સાહિત્ય માટે આ બ્રાહ્મણ ગ્રંથ જેવી પૂર્વ તૈયારી એ અનિવાર્ય હતી. આ પછી તરત જ બે મહાન કાવ્ય ગ્રંથો ક્રમે ક્રમે સંસ્કૃત ભાષામાં રચાયા. આ યુગના શુદ્ધ સાહિત્યની દ્રષ્ટિએ બે મહાકાવ્યોને આપણે પ્રતિનિધિ રૂપ ગણી શકીએ. વાલ્મીકીનું રામાયણ અને વેદ વ્યાસનું મહાભારત. આ બંને કાવ્યો એમના પ્રેરક હેતુ અને આંતર તત્વની દ્રષ્ટિએ મહાકાવ્યાત્મક છે, પણ એ દુનિયાના બીજા કોઈ મહાકાવ્યો જેવા નથી. સંપૂર્ણ રીતે એ પોતાની રીતના મહાકાવ્યો છે. એમનું સ્વરૂપ ખૂબ વિકાસ પામેલી બૌદ્ધિક, નૈતિક અને સામાજિક સંસ્કૃતિના સમયનું છે. એમાં પરિપક્વ બુદ્ધિના કલેવરની સમૃદ્ધિ છે. પરિણત આભિજાત્યથી તે ઉન્નતિશીલ છે. નૈતિક રણકારની ગંભીરતાથી તે સુસંસ્કૃત છે. દ્રષ્ટિપટની વિશાળતા અને પ્રેરક હેતુના સત્વ અને ઊંચાઈની દૃષ્ટિએ હોમરના મહાકાવ્યો કરતા આપણા મહાકાવ્યો મહાન છે. સાથે સાથે એમનામાં પ્રાચીન જીવનનો ઉચ્છ્વાસ જોવા મળે છે. આ બંને મહાકાવ્યો એક વ્યક્તિની નહીં તેટલી એક પરંપરાની કૃતિઓ છે. એ રામ કે કૃષ્ણની કે પાંડવોની વાત નથી, એ સમગ્ર ભારતીય સંસ્કૃતિની વાત છે. શતાબ્દીઓ સુધી આ બંને મહાકાવ્યોએ પ્રજાને પ્રેરણા અને સાતત્ય પૂરા પાડ્યા. પહેલા રામાયણની ટૂંકમાં વાત. રામકથાનો પ્રભાવ આપણા માનસ પર કદાચ સૌથી વધારે રહ્યો છે. અનેક સ્વરૂપોમાં તે સમગ્ર ભારત વર્ષમાં પ્રચાર પામેલ છે. મહર્ષિ અરવિંદ કહે છે તેમ રામાયણમાં ભારતનું નૈતિક અને સૌંદર્યલક્ષી મન એક સંવાદપૂર્ણ એકત્વમાં એકરૂપ થઈ રહ્યું છે. ભારતીય કલ્પનામાં ચરિત્રના જે સર્વોચ્ચ અને અત્યંત સુકોમળ માનવીય આદર્શો હોઈ શકે એનું રામાયણ એ મૂર્તિમંત સ્વરૂપ છે. બીજું મહાકાવ્ય મહાભારત એક સંકુલ અને બૃહદ મહાકાવ્ય છે. મહાભારત એ પ્રાચીન ભારતીય સંસ્કૃતિનો કેવળ વિશ્વકોશ નથી, વિશ્વકોશ એન્સાઇક્લોપીડિયા નથી. પ્રાચીન ભારતના ઇતિહાસનો માત્ર આકાર ગ્રંથ નથી. માનવ જીવનના અપાર વૈવિધ્યને આલેખતો માત્ર સાહિત્ય ગ્રંથ નથી, પણ વિરાટ શબ્દના તમામે તમામ અર્થોને સાર્થક કરતો, વ્યાપકમાં વ્યાપક જીવન દર્શન કરતો અને કરાવતો એક ગ્રંથ સાગર છે. તે માત્ર ભારતોની કથા નથી, ભારતો એટલે ભારતોની કથા નથી. રાષ્ટ્રીય પરંપરા બનેલી પ્રાચીન ઘટનાનું માત્ર મહાકાવ્ય નથી, પરંતુ એક બૃહદ સ્તરમાં જોતા ભારતના આત્માનું એ મહાકાવ્ય છે. એમાં ભારતીય જીવનના બધા પાસા, ધર્મ, નીતિ, સમાજ, રાજકારણ અને સંસ્કૃતિનો સમાવેશ થાય છે. લોકહિત એની અંદર છે. જે કંઈ ભારતમાં છે તે બધું જ મહાભારતમાં છે. એમાં એ વાક્યમાં ઘણું ખરું સત્ય છે. મહાભારત કોઈ એક વ્યક્તિ વિશિષ્ટ મનનું સર્જન અને અભિવ્યક્તિ નથી. ભલે એવું કહેવાય કે વેદ વ્યાસ બોલતા ગયા અને ગણેશ ગણપતિ લખતા ગયા, પણ આ વ્યક્તિનું સર્જન નથી. આ કોઈ વ્યક્તિ વિશેષના મનનું સર્જન અને અભિવ્યક્તિ નથી, પણ આખા રાષ્ટ્ર માનસનું સર્જન અને અભિવ્યક્તિ છે. ગ્રીસના જગત પ્રસિદ્ધ વીર રસપૂર્ણ મહાકાવ્યો ઇલિયડ અને ઓડિસીના
તમે ગણો તો એના કરતા 8 ગણું, બાઇબલ કરતા 3.5 ગણું મોટું મહાભારતની રચનાનો કાળ નક્કી કરવો કઠિન છે. છતાં એટલું નિશંક છે કે ઈસવીસન પૂર્વે 5મી સદી પહેલા મહાભારત અને શ્રીમદ ભાગવત ગીતાની રચના થઈ ચૂકી હતી. ત્રીજો મહાગ્રંથ સંસ્કૃતમાં નહીં પણ પૈશાચીમાં હતો, પ્રાકૃતમાં હતો. ગુણાઢ્ય રચિત બૃહદ કથા આજે તો લગભગ નષ્ટપ્રાય થઈ ચૂક્યો છે. થોડાક અંશે બૃહદ કથા શ્લોક સંગ્રહ અને કથા સરિત સાગરમાં એ સચવાયેલ છે. આ છે ભારતની લોકકથાઓનો સંગ્રહ. વૈતાલ પંચવિશ્યતિ કે વિષ્ણુ શર્માનું પંચતંત્રની કથાઓ એ આ જ પરંપરામાં આવે છે. પુરાણો, વેદો, રામાયણ અને મહાભારતની જેમ પુરાણો એ ભારતની અણમોલ સાહિત્યિક સંપત્તિ છે. ભારતીય સાહિત્યમાં પુરાણ સાહિત્ય ઘણું પ્રાચીન છે. વિશાળ સંસ્કૃત સાહિત્યનો જ તે એક અગત્યનો અને બૃહદ અંશ છે. તેને આપવામાં આવેલ પંચમ વેદના બિરુદથી તેની અગત્યતા અને પવિત્રતા સૂચવાય છે. મુખ્ય પુરાણો 18 છે. સંસ્કૃત સાહિત્ય પછી પ્રશિષ્ટ સંસ્કૃત તરીકે આગળ ચાલે છે. તમે ભાષા વિજ્ઞાનનો વિકાસ જુઓ, એની અંદર પણ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને પછી ભારતીય આર્ય ભાષાઓનો વિકાસ તમે જુઓ છો. તો સંસ્કૃત સાહિત્ય પછીથી પ્રશિષ્ટ સંસ્કૃત તરીકે આગળ આવ્યું, જે દુનિયામાં અદ્વિતીય છે. ભાસ, કાલિદાસ, ભવભૂતિ, શ્રીહર્ષ, શુદ્રક જેવા નાટ્યકારો, કાલિદાસ, માઘ, ભારવી જેવા મહાકવિઓ, બાણ જેવા ગદ્યકારો, ભરત, દંડી, વામન, આનંદવર્ધન, અભિનવગુપ્ત, મમ્મટ, જગન્નાથ જેવા સાહિત્ય શાસ્ત્રના રચયિતાઓ એ આ પરંપરામાં ઉદ્ભવ્યા. ભાસના સ્વપ્નવાસવ દત્તા, કર્ણભાર, ઉરુભંગ, પ્રતિજ્ઞા યોગંધરાણ, પ્રતિમા વગેરે નાટક કે કાલિદાસનું અભિજ્ઞાન શાકુંતલ જેવા નાટક, રઘુવંશ જેવું મહાકાવ્ય અને મેઘદૂત જેવું મહાકાવ્ય આ પરંપરાને ચરમ સીમાએ પહોંચાડે છે. ભવભૂતિનું ઉત્તર રામચરિત કરુણ રસ લઈને આવે તો બાણભટ્ટની કાદંબરી વિસ્મયનો ભાવ લઈને આવે અને અદ્ભુત રસ રેલાવે. વાસ્તવલક્ષી શુદ્રક મૃચ્છકટિકમમાં નવો જ ઉઘાડ આપે. ભવભૂતિના ભર્તૃહરિના 3 શતકો, શૃંગાર શતક, નીતિ શતક અને વૈરાગ્ય શતકમાં મુક્તક કવિતાનું જે પાણી છે એ ત્યાં પ્રગટ થાય છે. આ સાથે જ સાહિત્ય મીમાંસાની એક મહાન પરંપરા પ્રગટે છે. રસ વિચાર, ધ્વનિ વિચાર, અલંકાર વિચાર, વક્રોક્તિ વિચાર, રીતિ વિચાર અને ઔચિત્ય વિચાર જેવી પ્રમુખ વિચારણાઓ પ્રગટ થઈ. આનંદવર્ધનનો ધ્વન્યાલોક, વામનનો રીતિ વિચારનો ગ્રંથ, કુંતકનો વક્રોક્તિ જીવિતમ ગ્રંથ, ક્ષેમેન્દ્રનો ઔચિત્ય વિચાર, આ સર્વે આ પરંપરાના વિશિષ્ટ ગ્રંથો છે. અભિનવગુપ્તનો લોચન ટીકા, મમ્મટનો કાવ્ય પ્રકાશ અને જગન્નાથનો રસ ગંગાધર આ પરંપરાને 17મી સદી સુધી વિસ્તારે છે. બીજી તરફ વિજ્ઞાનમાં પણ એવું જ ઊંડું ખેડાણ થયું. પાણીની, યાસ્કર, ભર્તૃહરિ જેવા વ્યાકરણ શાસ્ત્રીઓ, આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય, વરાહ મિહિર જેવા ગણિત અને ખગોળ શાસ્ત્રના આચાર્યો, નાગાર્જુન જેવા રસાયણ શાસ્ત્રી, ચરક કે સુશ્રુત જેવા આયુર્વેદાચાર્યો આ પરંપરામાં આવ્યા. વાસ્તુવિદ્યા, ધાતુવિદ્યા, શિલ્પ વિદ્યાના ઉન્મેષો, અજંતા ઇલોરાની ગુફાઓ, કોણાર્કનું સૂર્ય મંદિર, દિલ્હીનો લોહ સ્તંભ, દક્ષિણાવર્તના અનેક ગોપુરમ રૂપે જોવા મળે છે. મનુસ્મૃતિ જેવા સમાજશાસ્ત્ર, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, વાત્સાયનનું શાસ્ત્ર, પતંજલિનું યોગસૂત્ર વગેરે અનુપમ બુદ્ધિ કૌશલ્ય અને સર્વગ્રાહી દૃષ્ટિ સંપન્નતાથી ઓપતા ગ્રંથો મનુષ્ય જાતિમાં વિરલ છે.
લોકવિદ્યાનો પણ ભારતમાં વિકાસ થયો. સંસ્કૃત અને પ્રાકૃત પરંપરામાં પૈશાચી ભાષામાં લખાયેલ સમર્થ કવિ ગુણાઢ્યનો બૃહદ કથા ગ્રંથ આપણી સંસ્કૃતિ માટે પાયાનું મહત્વ ધરાવે છે. આ ગ્રંથનું સંસ્કૃત બૃહદ કથા મંજરી, બૃહદ કથા શ્લોક સંગ્રહ અને કથા સરિત સાગર એ 3 ગ્રંથ રૂપે થયું. આ જ પરંપરામાં સિંહાસન, દ્વાત્રશીતિ અને વૈતાલ પંચવિશિકા ગ્રંથો આવ્યા. આ પરંપરા ઈરાન અને અરબસ્તાનથી યુરોપ સુધી પહોંચી અને પ્રારંભના યુરોપી સાહિત્ય પર એનો ભારોભાર પ્રભાવ પડ્યો. પણ ક્રમે ક્રમે સંસ્કૃત ભાષામાંથી અપભ્રંશ ભાષા ઉદ્ભવી. સરળતા તરફ પ્રજા સમૂહોનું અને તેમની ભાષાઓનું સ્વાભાવિક વલણ રહે છે. એટલે જ અપભ્રંશ ભાષામાં ઠેર ઠેર ગ્રંથો રચાવા શરૂ થયા. ઈસુની 6ઠી સદીથી 12મી સદી સુધી અપભ્રંશ સાહિત્યનો યુગ આવ્યો. તે પૂર્વે ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરે પાલી અને અર્ધમાગધી જે પ્રાકૃત છે એની અંદર ધર્મબોધ કર્યો, જેની પરંપરામાં પણ સુંદર ગ્રંથો રચાયા. પાલી ભાષામાં ધમ્મપદ, ત્રિપિટક, થેરા ગાથા અને થેરી ગાથા તેમજ જાતક કથામાલા પાલી ભાષામાં અને બૌદ્ધ પરંપરાના અનુપમ ગ્રંથો છે. બૌદ્ધ પરંપરામાં તત્વજ્ઞાન, તર્ક અને તંત્રના મહાન ગ્રંથો પણ રચાયા. એ જ રીતે અર્ધમાગધી પ્રાકૃતમાં જૈન પરંપરાના આગમ ગ્રંથો, સ્તોત્ર, સ્તવન અને રાસો વગેરે પ્રાકૃત અપભ્રંશ ગ્રંથો રચાયા. ભારતીય સાહિત્યનું એક ઉજ્જવળ પાસું તે એના દર્શન શાસ્ત્રો સાંખ્ય, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, ન્યાય, નવ્ય ન્યાય અને વેદાંત દર્શનનો સમાવેશ થાય છે. મહાભારતમાંથી ભાગવત અને દર્શન શાસ્ત્રોની પરંપરામાં કેવલાદ્વૈત, શુદ્ધાદ્વૈત અને દ્વૈતાદ્વૈતના શંકરાચાર્ય, રામાનુજ અને રામાનંદ જેવા આચાર્યોમાંથી ક્રમશઃ મધ્યકાલીન યુગનું ભક્તિ સાહિત્ય રચાય છે. પ્રાચીન યુગની વાત પૂરી કરતા પહેલા તમિલ સાહિત્યના પ્રાચીન યુગને પણ યાદ કરવો પડે. લગભગ સંસ્કૃત જેટલું જ પ્રાચીન તમિલ સાહિત્ય દ્રવિડ સંસ્કૃતિની જ નહીં, સમગ્ર ભારતીય સંસ્કૃતિની એ મહાનિધિ છે. પ્રાચીન સંગમ સાહિત્યના તોલકપ્પિયાન જેવા વ્યાકરણથી મણિ મેખલેઈ જેવા બૌદ્ધ અને જૈન મહાગ્રંથોને આ પરંપરાએ જન્મ આપ્યો છે. તો આ છે ભારતીય સાહિત્યના પ્રાચીન યુગની બૃહદ રૂપરેખા અતિશય ટૂંકમાં. હવે બીજા 2 યુગ રહ્યા, મધ્ય અને અર્વાચીન, જે પછી કરીશું.